1 વર્ષ સુધી દુર્વાસા ઋષિ દોડ્યા છે, એની પીઠ સળગી ગઈ છે. અને ભગવાનના ચરણોમાં પ્રણામ કરે, પ્રભુ આ તમારું સુદર્શન ચક્ર મને સળગાવી રહ્યું છે, મને મારી નાખશે, તમે મારી રક્ષા કરો. ભગવાને કીધું દુર્વાસા હવે મોડું થઈ ગયું. અને સાચે કહું તો દુર્વાસા, હું મારા ભક્તનો સેવક નોકર છું, અહમ ભક્ત પરાધીન. દુર્વાસા ઋષિ કે પ્રભુ તમને દયા નથી આવતી? હું આ તમારા સુદર્શન ચક્રથી સળગી રહ્યો છું, તમને દયા નથી આવતી? ભગવાને બહુ સુંદર વાત કરી, દુર્વાસા આ દયા નામનું તત્વ હૃદયમાંથી પ્રકટ થાય. દયા ક્યાંથી થાય? દયા હૃદયમાંથી થાય. અને મારા ભક્તો મારા હૃદય છે. આજે તે મારા ભક્તને મારવાનો પ્રયાસ કર્યો છે, આજે તે મારા હૃદયને સળગાવી નાખ્યું છે. હવે આમાં દયા નથી વધી દુર્વાસા, હું તમારી રક્ષા નહીં કરી શકું. बार बार निवेदन करते हैं दुर्वासा ऋषि, पर भगवान अपनी असमर्थता व्यक्त कर रहे हैं. જ્યારે બહુ નિવેદન કરે દુર્વાસાજી મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, ત્યારે ભગવાને કીધું હું તો તમારી રક્ષા નહીં કરી શકું, પણ તમે જેનો અપરાધ કર્યો છે એની શરણમાં જાઓ, એ કદાચ તમારી ઉપર કૃપા કરે તો તમે બચી શકો. અને 1 વર્ષ ફરતા 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 દુર્વાસા ઋષિ પાછા જે સ્થાને અમરીશ મહારાજ, મથુરાની આ ઘટના છે, જે સ્થાને અમરીશ મહારાજનો અપરાધ કર્યો હતો ત્યાં દુર્વાસા ઋષિ આવે, અમરીશ મહારાજના ચરણોમાં પ્રણામ કરે. ભક્તો, અમરીશ મહારાજ એ ધન્ય છે. દુર્વાસા જેવા ઋષિ પોતાના રાજ્ય ઘરેથી ભૂખ્યા વયા ગયા હતા. અમરીશ મહારાજે 1 વર્ષ સુધી ભોજન ન કર્યું અને એ જ સ્થાને ઊભા હતા. દુર્વાસા ઋષિ આવે, અમરીશ મહારાજને પ્રણામ કરે. અમરીશ મહારાજ કે મહારાજ મુનિવર, તમે મને પ્રણામ કરો, મારે તમને પ્રણામ કરવાના હોય? કીધું આ સુદર્શન ચક્ર મારી પાછળ. દુર્વાસા ઋષિ કે અમરીશ મહારાજ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ જો વાસ્તવમાં મેં તમારી સાચી ભક્તિ કરી હોય, મેં સ્વપ્નમાં પણ કોઈની સાથે દ્વેષ ન કર્યો હોય, પ્રભુ મારે જીવનની મારી બધી ભક્તિ હું તમને પ્રદાન કરું, પણ આ સુદર્શન ચક્રને તમે પાછું ખેંચી લો. જ્યારે અમરીશ મહારાજે એની ભક્તિનું બળ પ્રદાન કર્યું, આખી ભક્તિ આપી દીધી અને સુદર્શન ચક્રને પાછું મોકલ્યું, ત્યારે દુર્વાસા ઋષિએ જોયું, ઓહ, દુર્વાસા ઋષિ એમના મુખેથી ઉદ્ગાર બોલ્યા છે ભક્તો, કે છે આજે મને વૈષ્ણવોની મહિમા ખબર પડી. આ વેદ શાસ્ત્ર પુરાણમાં વારંવાર જે વૈષ્ણવોની મહિમા, ભક્તોની મહિમા જે ગવાઈ, આજે મને ખબર પડી. મેં તો તમને મારવાનો પ્રયાસ કર્યો હતો, મેં તો તમને મારી જ નાખ્યા હતા, છતાંય તમે તમારી બધી ભક્તિનું બળ પ્રદાન કરી મારી રક્ષા કરી. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં સંક્ષિપ્તમાં પણ ભગવાન રામચંદ્રના ચરિત્રનું વર્ણન છે. સુખદેવ ગોસ્વામી ભગવાનનો પરિચય આપે છે. આમ તો આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનો પરિચય 3 રીતે આપી શકાય. 3 રીતે કોઈ પણ વ્યક્તિનો પરિચય આપણે આપી શકાય કે જાણી શકીએ. 1, જેનો પરિચય તમારે જોતો છે એના મિત્ર કોણ છે, એ માણસ કોની સાથે ઉઠે છે, બેસે છે, એનો વધારે સમય કોની સાથે વીતે છે, એ જેવા મિત્રો હશે એવું જ એનું ચરિત્ર હશે. વાલ્મીકી ઋષિએ રાજા દશરથનો પરિચય આપતા 1 અધ્યાયમાં એના મંત્રીઓનું, એના જેટલા પણ મિત્રો હતા એમનું વર્ણન કર્યું. કોઈ પણ વ્યક્તિનો પરિચય એના મિત્રો દ્વારા થાય, 1. અને બીજો માર્ગ છે, કોઈ વ્યક્તિનો પરિચય જોતો હોય તો એ પરિચય એના આચરણ દ્વારા થાય. આચરણ શું છે? આચરણ જ પોતાનો એક પરિચય હોય છે. 2. અને 3, કોઈ પણ વ્યક્તિનો પરિચય એના કુળથી પ્રાપ્ત થાય. આનો જન્મ કયા કુળમાં થયો છે, આના પિતા, એના પિતા કોણ છે, આની પેઢીઓમાં કેવા માણસોનો જન્મ થયો છે.
કુળ. શ્રી સુખદેવ ગોસ્વામી ભગવાન રામચંદ્રનો પરિચય કુળથી આપે છે. ભક્તો, આ એક અદ્ભુત કુળ છે જેનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે. બ્રહ્માજીના પુત્ર થયા મરીચી, અને મરીચીના પુત્ર થયા કશ્યપ. કશ્યપજીની પત્ની અદિતિથી સૂર્યદેવનો જન્મ થયો. સૂર્યદેવ, જેને વિવસ્વાન કહીએ, સૂર્યદેવની બે પત્ની હતી, એમાંથી એક પત્ની સંજ્ઞા. સૂર્ય દેવતા એમની પત્ની સંજ્ઞા, એ સંજ્ઞાથી મનુ મહારાજ પ્રકટ થયા, જેને આપણે શ્રાદ્ધ દેવ મનુ કહીએ છીએ. બ્રહ્માજીના પુત્ર મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના સૂર્યદેવ વિવસ્વાન, અને સૂર્યદેવના પુત્ર શ્રાદ્ધદેવ મનુ, જેને વૈવસ્વત મનુ પણ કહીએ છીએ. આ શ્રાદ્ધદેવ મનુ કે પછી વૈવસ્વત મનુના 10 પુત્ર થયા. નૃગ, શર્યાતિ, દૃષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નરિષ્યંત, પૃષગ્ર, નભગ, કવિ અને ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુ, મનુ મહારાજને એક દિવસ છીંક આવી અને છીંકમાંથી એક બાળક પ્રકટ થયો. છીંકવાને કારણે બાળકનો જન્મ થયો, એટલે એ બાળકનું નામ થયું ઇક્ષ્વાકુ. એ રાજા ઇક્ષ્વાકુના પુત્ર થયા વિકુક્ષી, વિકુક્ષીના પુરંજય, પુરંજયના અનેના, અનેના પુત્ર પ્રીથ, પૃથના વિશ્વરંગી, વિશ્વરંગીના ચંદ્ર, ચંદ્રના યોનાશ્વ, યોનાશ્વના પુત્ર શાબત્સ, બૃહદાશ્વ, કુશલાશ્વ, દૃઢાશ્વ, હર્યશ્વ, નિકુંભ, કુશાશ્વ, સેનજીત, અને સેનજીતના પુત્ર થયા યોનાશ્વ. યોનાશ્વ, જેના વિવાહ થયા પણ કોઈ સંતાન નહોતો, બ્રાહ્મણને બોલાવે અને યજ્ઞ કરાવે. એ યજ્ઞમાં રાજા યોનાશ્વ, એમની પત્ની બેઠા છે, ગરમીના દિવસો છે અને તરસ. એ યજ્ઞને થોડી વાર પડતો મૂકી એ ત્યાં વનમાં વિચરણ કરવા ગયા, અને અહીંયા બ્રાહ્મણોએ યજ્ઞમાંથી એક જળ પ્રકટ કર્યું, જે અભિમંત્રિત જળ હતું. એ જળ રાજા યોનાશ્વની પત્ની માટે પ્રકટ થયું હતું. યજ્ઞ સમાપ્ત થયો, બ્રાહ્મણો સ્નાન કરવા ગયા, એ જળ ત્યાં પડ્યું હતું. યોનાશ્વ અને એમની પત્ની પાછા ફર્યા. રાજા યોનાશ્વને બહુ તરસ લાગી હતી, એટલે પૂછા કરવા વગર એ જળ રાજા યોનાશ્વ પી ગયા. જ્યારે ઋષિ મુનિઓ આવ્યા તો જોયું કે આ તો અનર્થ થયું. જે જળ રાજા યોનાશ્વની પત્ની માટે તૈયાર કર્યું હતું, એ તો રાજા પી ગયા. હવે શું થશે? જે જળથી રાજા યોનાશ્વની પત્ની ગર્ભવતી થવાની હતી, કારણ કે હવે રાજા જળ પી ગયા, હવે રાજા યોનાશ્વ ગર્ભવતા થશે. કારણ કે મંત્રનો પ્રભાવ તો ક્યારે ફેલ જઈ ન શકે. અને એવું જ થયું. ધીરે ધીરે રાજાનું ગર્ભ પેટ વધવા માંડ્યું, અને એ રાજા યોનાશ્વના ગર્ભમાં બાળક પ્રકટ થયો. 9 મહિના થતા મોટા મોટા વેદોને બોલાવવામાં આવ્યા, અને સીઝર કરી એ પેટમાંથી બાળક કાઢવામાં આવ્યું. આ સીઝર, આ ઓપરેશન બહુ જૂનું છે, આ કંઈ નવી વસ્તુ નથી. તો એ સીઝરિંગ કરી એ બાળકને કાઢ્યું. પણ પ્રશ્ન થયો કે આ બાળકને દૂધ કોણ પીવડાવશે? એ બાળકનો પ્રભાવ જોઈ સ્વર્ગમાંથી દેવરાજ ઇન્દ્ર આવે, એની આંગળીમાં અમૃતનો સ્ત્રવ છે. ઇન્દ્રએ કીધું, આનો દાતા હું બનીશ. કહ દાતા, કહ દાતા. લોકોએ પૂછ્યું, આનો દાતા કોણ થશે? ઇન્દ્રએ કીધું, મામ દાતા. આનો દાતા હું બનીશ. એટલે એ બાળકનું નામ થયું માનધાતા. રાજા યોનાશ્વના પુત્ર થયા માનધાતા. માનધાતાની 50 કન્યા, જેની સાથે શોભરી ઋષિના વિવાહ થયા. આ એક અલગ પ્રકરણ છે. માનદાતાના એક પુત્ર, જેનું નામ પુરુકુત્સ, પુરુકુત્સથી ત્રસદસ્યુ, ત્રસદસ્યુના અનર્યણ, અનર્યણના હર્યશ્વ, હર્યશ્વના અરુણ, અરુણના પુત્ર થયા નિબંધ, નિબંધના પુત્ર થયા ત્રિશંકુ. ત્રિશંકુ આ રાજા હતા. રાજાને સ્વર્ગમાં જવું હતું, અને એ સમયે વિશ્વામિત્ર બહુ તપસ્યા કરી રહ્યા હતા. 1000 વર્ષની તપસ્યા. કારણ કે વિશ્વામિત્રનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો અને બનવું હતું બ્રાહ્મણ. તો બ્રાહ્મણ બનવા માટે બહુ તપસ્યા કરી રહ્યા હતા. અને એ સમયે રાજા ત્રિશંકુએ કીધું, મહારાજ થોડીક તપસ્યા મારી માટે કરો ને, મારે સ્વર્ગમાં જવું છે.
વિશ્વામિત્રએ 1000 વર્ષ તપસ્યાનું ફળ રાજા ત્રિશંકુને પ્રદાન કર્યું અને સ્વર્ગલોકમાં મોકલ્યા. સ્વર્ગના દેવતાએ જોયું કે આ કાંઈ કર્યા કારવા વગર ત્રિશંકુ સ્વર્ગમાં આવે છે, તો દેવતાએ પોતાના તપની તાકાત લગાવી અને ત્રિશંકુને ઉપર ન આવવા દીધા. વિશ્વામિત્ર નીચેથી ઉપર મોકલે, ઓલા ઉપરથી નીચે મોકલે, નો નીચેના રહ્યા નો ઉપરના રહ્યા. રાજા ત્રિશંકુ આકાશમાં અટવાઈ ગયા. રાજા ત્રિશંકુના પુત્ર આ સંસારના વિખ્યાત રાજા. જ્યારે સત્યવાદીનું લિસ્ટ નીકળે ત્યારે જેનું નામ શિરમોર મુકુટમણિ રાજા હરિશ્ચંદ્ર, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. સપનામાં એવું આવ્યું કે મેં મારી આ પૃથ્વી વિશ્વામિત્રને દાનમાં આપી, સપનામાં. અને જ્યારે જાગ્યા તો એવું કાંઈ હતું નહીં. તો વિચાર કર્યો, સપનામાં જો દાન કર્યું હોય તો વાસ્તવમાં કરવું જ પડે. અને આપણે વાસ્તવમાં કંઈક બોલી કરી હોય તમને આપશું તો આપણે સપનામાંય નથી આપતા, આપણું ઊંધું જ. રાજાએ સપનામાં દાન કર્યું હતું, પણ વિચાર કરે કે જો વિશ્વામિત્ર મારા દ્વારે આવે ને તો હું આ બધું એમને આપી દઉં. અને વિશ્વામિત્ર એના દ્વારે ઊભા છે. રાજા હરિશ્ચંદ્ર સંકલ્પ કરે આખી દુનિયા વિશ્વામિત્રને દાનમાં આપી દે. વિશ્વામિત્ર કે દાન તો બહુ સારું, પણ રાજન દક્ષિણા શું જોઈએ છે મહારાજ? બોલે 100 સોના મોહર. હરિશ્ચંદ્ર રાજા એના અનુચરોને કે અમને 100 સોના મોહર આપો. પણ વિશ્વામિત્ર સાવધાન કરે, રાજન એકવાર તો આખી દુનિયા દાનમાં આપી દીધી, હવે આ સોના મોહર હું આ દુનિયાની બહારની વસ્તુ છે? જો તમારે દક્ષિણા આપવી હોય તો આ દુનિયાથી બહાર નીકળો અને ધન લઈને આવો. રાજા હરિશ્ચંદ્ર રાજાને ખબર હતી કે આ વારાણસી કાશી ધામ જે છે, વારાણસી કાશી ધામ જે છે એ આ પૃથ્વીનો ભાગ નથી, એ ભૂભાગ નથી. એ શિવજીના ત્રિશૂળ ઉપર વસેલું ક્ષેત્ર છે. અને આજે તમે ઇતિહાસ ખોલો, તમે ભૂગોળ ખોલો, આ દુનિયામાં અનેકો જગ્યાએ ભૂકંપ થયા, પણ આજ સુધી કાશીમાં કોઈ ભૂકંપ નથી થયો. કારણ કે ભૂભાગ જ નથી, પૃથ્વીનો ભાગ નથી. રાજા હરિશ્ચંદ્ર પત્ની તારામતી અને પુત્ર રોહિતને લઈ એના રાજ્યથી નીકળી એ કાશીમાં જાય અને કાશીની બજારમાં ઊભા ઊભા પત્નીને વેચે, પુત્રને વેચે અને પોતે સ્મશાનમાં નોકરી કરે, પોતે વેચાઈ ગયા. એક દિવસ ફૂલ તોડતા એના પુત્રને સર્પનો દંશ થયો, પુત્રની મૃત્યુ થઈ. દેવી તારામતી પુત્રને લઈ સ્મશાનમાં જાય, પણ રાજા હરિશ્ચંદ્ર એને પ્રવેશ નથી આપતા. તારામતી રડે છે, આ તમારો પુત્ર તમને દયા નથી આવતી, તમે આની અંત્યેષ્ટિ ક્રિયા તો કરવા દો. રાજા હરિશ્ચંદ્ર કે અત્યારે મારો કોઈ પુત્ર નથી, હું નોકરીમાં છું અને મારા માલિકે કીધું છે કે જ્યાં સુધી કોઈ ધન ના આપે, પૈસા ના આપે, ત્યાં સુધી એને આ શમશાનમાં પ્રવેશ નહીં આપતા. દેવી તમારે તમારા પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરવી હોય તો તમારે આપવું પડશે. પણ તારામતી રડતા રડતા કે મારી પાસે શું છે, હું શું આપું? રાજા હરિશ્ચંદ્રે કીધું આ વસ્ત્ર પહેર્યા છે, વસ્ત્ર આપી દો. તારામતી એક વસ્ત્ર ધારણ કર્યું હતું અને એ પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટે જેવું એ વસ્ત્ર કાઢવા જાય એ સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકટ થઈ જાય. બસ રાજન, બસ અમે તો તમારી પરીક્ષા લેતા હતા. પછી તો રાજા હરિશ્ચંદ્રને બધું પાછું મળી ગયું. ફરીથી પુનઃ રાજા હરિશ્ચંદ્ર ચક્રવર્તી સમ્રાટ થયા. તો રાજા હરિશ્ચંદ્ર સૂર્યવંશમાં ભગવાન રામચંદ્રનો જન્મ આ કુળમાં થયો છે ભક્તો. રાજા હરિશ્ચંદ્ર જે કુળમાં થયા, આવા રાજા હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત, રોહિતના હરિત, હરિતના ચંપ, ચંપના સુદેવ, સુદેવના વિજય, વિજયના ભરૂક, ભરૂકના પુત્ર થયા વૃક અને વૃકના પુત્ર થયા બાહુક. રાજા બાહુકની અનેકો પત્ની હતી, એમાં એક પત્ની ગર્ભવતી હતી. રાજા બાહુક રણભૂમિમાં યુદ્ધ કરવા જાય, યુદ્ધમાં એમની મૃત્યુ થાય. રાજાની મૃત્યુ થઈ, એક પત્ની ગર્ભવતી. અન્ય પત્નીઓ વિચાર કરે કે જો આના ગર્ભેથી પુત્રનો જન્મ થયો તો એ પુત્ર રાજા બનશે, એની માતા રાજમાતા બનશે ને આપણે બધી દાસીઓ બની જશું. શું કરીએ? એ પુત્રને આપણે ગર્ભમાં જ મારી નાખીએ. આમ અન્ય સ્ત્રીઓએ નિર્ણય લીધો.
તો ભોજન બનાવે, ભોજનમાં ઝેર નાખી, ઝેરયુક્ત ભોજન એ રાજા બાહુકની પત્નીને ખવડાવે. પણ મેં પહેલાં જ કીધું ને, ઈશ્વરની કૃપા છે ભક્તો. આ સોમવંશ અને સૂર્યવંશ ઈશાનુગ્રહ, ઈશનો અનુગ્રહ છે. એ રાણીએ ગર્ભવતી રાજા બાહુકની પત્નીએ એ વિષયુક્ત ભોજન ગ્રહણ કર્યું, પણ ભગવાનની એવી કૃપા કે એ વિષ એ બાળકને કે સ્ત્રીને ન મારી શક્યું. 9 મહિના પછી જ્યારે એ બાળકનો જન્મ થયો તો એના હાથમાં જે વિષ ખવડાવેલું ને એ વિષ હાથમાં લઈને એણે જન્મ લીધો. જ્યારે માના ગર્ભેથી બારો નીકળ્યો તો વિષ હાથમાં લઈને આવ્યો. વિષને સંસ્કૃતમાં ગર કહેવાય. ગર સાથે આ બાળકનો જન્મ થયો, માટે બાળકનું નામ થયું સગર. રાજા સગરે વિવાહ કર્યા અને એમની 60,000 પુત્રો હતા. 99 અશ્વમેઘ યજ્ઞ કરી ચૂક્યા હતા. 100મો અશ્વમેઘ કરવા જઈ રહ્યા છે. અને એ અશ્વમેઘ યજ્ઞ કરવા માટે રાજા સગરે એક અશ્વ, એક ઘોડો પૃથ્વી ઉપર છૂટો મૂક્યો. તમે જાણો છો કે 100 અશ્વમેઘ યજ્ઞ કોઈ આ પૃથ્વી ઉપર મનુષ્ય કરે તો લીગલી એ સ્વર્ગનો રાજા બની શકે. તો જ્યારે 100મો અશ્વમેઘ કરવા જઈ રહ્યા છે તો દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હલ્યું. કીધું આ રાજા મારા સ્વર્ગના આસનને છીનવી લેશે. માટે દેવરાજ ઇન્દ્ર એ ઘોડાને ભગવાન કપિલ દેવના આશ્રમે ગંગા સાગર જઈને બાંધી આવે છે. એ ઘોડો મળતો નથી. ત્યારે રાજા સગર એમના 60,000 પુત્રોને મોકલે, જાઓ આકાશ પાતાળ એક કરો, એ ઘોડો લઈને આવો તમે. અને 60,000 પુત્રો એ ઘોડાને ગોતે. એ ગોતતા ગોતતા ભૂમિ ઉપર બહુ મોટો ખાડો કરી નાખ્યો. સમય જતાં એ ખાડામાં પાણી ભરાણું. સગરના પુત્ર દ્વારા એ ખાડો તૈયાર થયો અને એમાં જળ ભરાણું, માટે એને સાગર કહેવામાં આવે છે. આ હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આ જેટલા સાગર સગરના 60,000 પુત્રો દ્વારા નિર્માણ થયા. અને 60,000 પુત્રો એ ગંગા સાગર ભગવાન કપિલદેવની કુટિયાએ પહોંચ્યા. જોયું કે ઘોડો તો અહીંયા છે. અને 60,000 પુત્ર મનમાં ભગવાન કપિલદેવનું અપમાન કરે કે આ સાધુને ઘોડાની શું જરૂર હતી? આ સાધુ બેઠા રહેતા હોય તો એની કુટિયામાં આ ઘોડાને લઈને અહીંયા બાંધવાની શું જરૂર હતી? મનમાં અપમાન કરે. અને ભગવાનનું અપમાન કરવાથી 60,000 પુત્ર એ જ જગ્યાએ સળગીને ભસ્મ થઈ ગયા. રાજા સગરને ખબર પડી, હવે યજ્ઞ તો પડતો રહ્યો, 60,000 પુત્ર જે મરી ચૂક્યા છે એની સદગતિ થાય એ માટે રાજા સગરે બહુ પ્રયાસ કર્યો, પણ કંઈ થઈ ન શક્યું. રાજા સગરનો એક પુત્ર જેનું નામ હતું અસમંજસ, એમણે બહુ પ્રયાસ કર્યો કે મારા 60,000 પુત્રોને હું ભાઈઓને હું મોક્ષ અપાવું, પણ એ પણ કાંઈ ન કરી શક્યા. અસમંજસના પુત્ર થયા અંશુમાન. ભગવાન કપિલદેવ પાસે ગયા, તપસ્યા કરી, ભગવાન કપિલદેવને પ્રસન્ન કર્યા અને ઉપાય પૂછ્યો કે અમારા 60,000 પિતૃઓનો ઉદ્ધાર કરવા શું કરું? ભગવાન કપિલદેવે કીધું કે આ તમારા 60,000 પિતૃઓની અસ્થિ ગંગા નદીમાં પધરાવો તો 60,000 પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. ઉપાય તો મળ્યો, પણ દુર્ભાગ્ય એ હતું કે એ સમયે ગંગા આ પૃથ્વી લોક ઉપર નહોતી. ગંગા નદી આ પૃથ્વી લોક ઉપર નહોતી. ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર લીધો અને બીજા ડગલે બ્રહ્માંડને માપ્યું, ત્યારે આ બ્રહ્માંડનું કવરમાં એક છિદ્ર થયું અને કારણ સમુદ્રનું જળ નીચે પડ્યું. બ્રહ્માજીએ એ દિવ્ય જળને કમંડળમાં ધારણ કરી લીધું. ગંગા નદી બ્રહ્મલોક સુધી હતી, પૃથ્વીલોક પર નહોતી. તો રાજા અંશુમાન ગંગા નદીને પૃથ્વીલોકથી આ બ્રહ્મલોકથી પૃથ્વીલોક ઉપર લાવવાનો પ્રયાસ કરે, પણ એ પ્રયાસ પૂર્ણ ન થયો. અંશુમાનના પુત્ર થયા રાજા દિલીપ. રાજા દિલીપે બહુ તપસ્યા કરી, પણ ગંગા નદીને પ્રસન્ન ન કરી શક્યા. અને રાજા દિલીપના પુત્ર થયા ભગીરથ. ભગીરથજીએ તપસ્યા કરી, ગંગાદેવીને પ્રકટ કર્યા અને કીધું માતા તમે બ્રહ્મલોકથી પૃથ્વીલોક ઉપર આવો. ગંગા નદીએ કીધું કે હું આવું, પણ મારી 2 શરત. એક શરત, હું બ્રહ્મલોકથી પૃથ્વીલોક ઉપર આવીશ તો મારી ધારા એટલી પ્રચંડ હશે કે હું પૃથ્વીલોકને ભેદી રસાતલમાં વહી જઈશ. તો મારી ધારાનો ફોર્સને રોકવા માટે તમે કંઈક ઉપાય કરો. ભગીરથજી શિવજી પાસે જાય, નિવેદન કરે. શિવજીએ કીધું જાઓ ગંગાને કહો
એ ગંગા નદીને કહો બ્રહ્મલોકથી મારી જટામાં આવે અને અહીંયાથી ગંગોત્રી અને પછી આગળ પ્રવાહિત થશે. શિવજીએ એ ગંગાજળને પોતાના મસ્તકમાં ધારણ કર્યું. શિવજી ચાહે તો એક ચટાઈ ઉપર કે એના યોગ બળથી ગમે ત્યાં ગંગા નદીને ઉતારી શકે, પણ શિવજીએ વિચાર કર્યો કે આ ગંગાજળ મારા ઈષ્ટ મારા પ્રભુ ભગવાન વિષ્ણુના ચરણોથી સ્પર્શ થયું છે, માટે શિવજીએ આ ગંગાજળને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. બીજી શરત શું છે? જ્યારે ભગીરથજી પૂછે ત્યારે ગંગાએ કીધું કે જ્યારે હું આ પૃથ્વી લોક ઉપર આવીશ તો પૃથ્વીના હજારો જીવ મારામાં સ્નાન કરશે, પોતાનું પાપ છોડી પવિત્ર થઈને વયા જશે. અને જો આવી રીતે થતું રહ્યું તો હું તો પાપોથી ભરાઈ જઈશ. મારા પાપ દૂર કરવા વાળું કોણ? ત્યારે ભગીરથજી કહે છે, સાધવો ન્યાસિન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના. માતે સંસારના પાપીઓ તમારામાં સ્નાન કરશે હું જાણું છું, પણ ક્યારેક ક્યારેક ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્તો તમારામાં સ્નાન કરવા આવશે અને એ કૃષ્ણના શુદ્ધ ભક્તો જ્યારે તમારામાં સ્નાન કરશે ત્યારે તમને પવિત્ર કરી નાખશે, તમને શુદ્ધ કરી નાખશે. તમે ચિંતા ન કરો. દર્શન પવિત્ર કરો એ તમાર ગુણ. આમ બંને શરત પૂર્ણ થઈ અને દેવી ગંગા નદી બ્રહ્મલોકથી કૈલાસમાં શિવજીની જટા ઉપર અને કૈલાસથી ગંગોત્રી, ગંગોત્રીથી હરિદ્વાર, પ્રયાગ, ગંગા સાગર, આમ 60,000 પુત્રનો ઉદ્ધાર થયો. તો ભગીરથ જેનું નામ વિખ્યાત થયું એટલા માટે જ ગંગાને ભાગીરથી કહેવામાં આવે છે. રાજા ભગીરથ દ્વારા પૃથ્વી ઉપર પ્રકટ કરવામાં આવી માટે ગંગાનું એક નામ છે ભાગીરથી. તો જેણે ગંગાને પ્રકટ કરી આ પૃથ્વી ઉપર એવા ભગીરથજીના પુત્ર થયા શ્રુત, શ્રુતના નાભ, નાભના સિંધુદીપ, સિંધુદીપના પુત્ર આયુત, આયુના ઋતુપર્ણ, ઋતુપર્ણના સર્વદાસ, સર્વદાસના પુત્ર સુદાસ, સુદાસના સૌદાસ, સૌદાસના અશ્મક, અશ્મકના પુત્ર થયા મુલક, મુલકના એડવિડ, એડવિડના પુત્ર ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર થયા રઘુ, રઘુના અજ અને અજના પુત્ર થયા દશરથ. દશરથ ભગવાન શ્રી રામચંદ્રના પિતા સુધી આ પરંપરા આવી ગઈ. અને હવે રાજા દશરથ વિશે આવો રામાયણમાં આપણે જઈએ. गोस्वामी तुलसीदास जी बहुत सुंदर चौपाइयों में राजा दशरथ का परिचय और भगवान श्री रामचंद्र का जन्म. अवधपुरी रघुकुल मनि राऊ, अवधपुरी रघुकुल मनि राऊ, अवधपुरी रघुकुल मनि राऊ, अवधपुरी रघुकुल मनि राऊ, वेद विदित तेहि दशरथ नाऊ. वेद विदित गाइए प्रेम से. दशरथ नाऊ. अवधपुरी गोस्वामी जी राजा दशरथનો પરિચય આપે. દશરથ નામ છે દશરથ, જેનો રથ દસે દિશામાં સ્વતંત્ર ગતિથી ચાલે, પરમ પરાક્રમી રાજા. અને જે દેશના રાજા છે એ દેશ, એ નગરનું નામ છે અવધપુરી. અવધનો અર્થ થાય જ્યાં ક્યારેય કોઈનો વધ નથી થતો, જ્યાં ક્યારેય કોઈની હિંસા નથી થતી. જ્યાં હિંસા નથી, જ્યાં કોઈનો વધ નથી, એવી નગરી અવધ. આવી અયોધ્યાના રાજા દશરથ વેદ વિદિત, સંસારમાં વિખ્યાત, પરમ વિખ્યાત રાજા દશરથ જેનું નામ છે, એના ગુણ વિશે કહેતા ગોસ્વામીજી લખે છે, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર
હૃદય ભગતિ મતિ સારંગ પાણી. 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 ધર્મ ધુરંધર કહેવાય છે, ધર્મનું નિર્વાહ કરવામાં ધુરંધર છે. એકવાર રાજા દશરથે સંકલ્પ કર્યો, એકવાર એને વચન દીધું તો બસ એને પૂરું જ કરવું રહ્યું. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. પરમ વિખ્યાત ધર્મમાં ધુરંધર છે અને અનેકો ગુણ રાજા દશરથના જીવનમાં જોવા મળે છે. ગુણોની નિધિ છે, ગુણોની ખાણ છે રાજા દશરથ. અને સૌથી મોટો ગુણ કયો? જેમના હૃદયમાં સારંગ પાણી ભગવાન વિષ્ણુની ભક્તિ છે. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત વિખ્યાત રાજા દશરથ. એક સમયની વાત, મહારાજ દશરથ એ અયોધ્યામાં એના રાજ્યમાં એના કમરામાં એકાંતમાં બેઠા છે. કે છે, એક બાર ભૂપતિ મન માહી. એક બાર ભૂપતિ મન માહી. ભયે ગલાની મોરે સુત નાહી. ભયે ગલાની મોરે સુત નાહી. એક દિવસની વાત, મહારાજ દશરથ એના કક્ષમાં એના કમરામાં બેઠા છે, એકાંતમાં છે. મનમાં વિચાર કરે છે, હૃદયમાં ગ્લાની છે, દુઃખ છે. દુઃખ જ વાતનું. રાજા દશરથ વિચાર કરે, મારા લગ્ન થયા, આટલી બધી પત્નીઓ, આટલી બધી રાણીઓ, લગ્ન થયા, આટલો સમય વીત્યો, છતાંય મને કોઈ પુત્ર નથી. પુત્ર ન હોવાનું દુઃખ મહારાજ દશરથના હૃદયમાં હતું. ભક્તો, સંસાર કા નિયમ है. રાજા દશરથ પાસે બધું છે, પરાક્રમ છે, શક્તિ છે, રાજ રજવાડા, નોકર ચાકર, ધન સંપત્તિ બધું. પણ આ સંસારનો એક નિયમ છે કે આ સંસારમાં અમુક વસ્તુની તો કમી રહેવાની જ રહેવાની છે. આપણે નથી જોતા, અમુક લોકો પાસે બહુ ધન હોય, બહુ સંપત્તિ હોય, ધન ધાન્યની, ભોજનની કોઈ કમી ન હોય, પણ એને ભૂખ ન હોય. એ ભૂખ લાગવાની ગોળીઓ લેતા હોય. અને જેને ભૂખ છે એની પાસે ભોજન નથી. એ 100 કિલોના બાચકા ઉપાડતા હોય, એ ખંભે લાખીને ચાલતા હોય, પણ એ અન્ન ખાવાનું નસીબ નથી હોતું. અને જેની પાસે ખાવાનું છે એની પાસે ભૂખ નથી. આ સંસારમાં અમુક વસ્તુની કમી તો રહેવાની જ હોય. રાજા દશરથ પાસે અનેકો રાણીઓ છે, લાખો લાખ દાસ દાસી, નોકર ચાકર, રાજ રજવાડા બધું. પણ એક વાસની કમી છે. શું? એક બાર ભૂપતિ મન માહી. એક બાર ભૂપતિ મન માહી. ભયે ગલાની મોરે સુત नाही. गाइए प्रेम से, रामायण की अद्भुत चौपाई है. गुरु गृह गए तुरंत महिपाला. गुरु गृह गए तुरंत महिपाला. એકાંતમાં રાજા દશરથ બેઠા છે અને વિચાર કરે, શું મને પુત્ર સુખ નહીં મળે? પુત્ર ન હોવાનું દુઃખ રાજા દશરથજીના હૃદયમાં થયું. અને જેવું રાજા દશરથના હૃદયમાં દુઃખ થયું, આ વાત રાજા એની રાણીઓને ન કીધી, આ વાત રાજાએ એના મંત્રીઓને ન કીધી, આ વાત રાજાએ એની પ્રજાને ન કીધી. તરત રાજા દશરથ ગુરુના આશ્રમે ગયા.
गुरु गृह गए तुरंत महिपाला। गुरु गृह गए तुरंत महिपाला। રાજા દશરથે એના જીવનના આચરણથી એક સિદ્ધાંત સ્થાપિત કર્યો. ભક્તો, જીવનમાં જ્યારે એકાંત સતાવે, જ્યારે કોઈ વસ્તુની ઓછપ લાગે, જ્યારે હૃદયમાં કોઈ દુઃખ થાય, ક્લેશ થાય, ત્યારે આ વાત સંસારના બીજા કોઈ વ્યક્તિને ન કરવી, આ વાત ગુરુને કરવી. કારણ કે ગુરુ પાસે જવાથી ગુરુ યોગ્ય માર્ગ આપશે. ગુરુ એ દુઃખને દૂર કરશે. આજે આપણે આપણા જીવનમાં દુઃખ આવે, કષ્ટ આવે તો સંસારના સાધારણ માણસો પાસે જઈએ, કંઈક આપો ને, કંઈક અમારું દુઃખ દૂર કરો ને. પણ આ સંસારમાં કોણ કોનું દુઃખ દૂર કરી શકે? આ દુનિયામાં તો બધા રડે છે ભક્તો, બધા. બધે આગ લાગી છે, બધાના જીવનમાં દુઃખ છે. અને એટલે તો સૂફીએ કીધું ને, इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, जहाँ देखो उनका दामन भिगा लगेगा, जहाँ देखो उनका दामन भिगा लगेगा. सब लोग रो रहे हैं. इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा. कदाच આપણા હૃદયમાં દુઃખ હોય, આંખોમાં આંસુ હોય, અને એ આંસુને લઈ આ સંસારમાં કોઈ મનુષ્ય પાસે જઈએ, કોણ આપણા આંસુડા લૂછશે? કારણ કે જેની જેની પાસે જશું એ બધાની આંખોમાં આંસુ છે. इस संसार में दुख दूर करने वाला एक ही तत्व है और वह है गुरु. गुरु गृह गए तुरंत महिपाला. गुरु गृह गए तुरंत महिपाला. गोस्वामी तुलसीदास जी की अद्भुत रचना, अद्भुत. यहाँ पर राजा को संबोधन देते हुए महिपाल कहा. राजा ने महिपाल कीधा. मही એટલે પૃથ્વી, પાલ એટલે પાલન કરનાર. આખા ભૂમંડળનું પાલન કરનાર મહારાજ દશરથને જો ગુરુના આશ્રમે જવું પડતું હોય તો મારે ને તમારે ગુરુના આશ્રમે જવાની જરૂર નથી. અવશ્ય. ગુરુ ગૃહ ગયે તુરંત महिपाला. गुरु गृह गए तुरंत महिपाला. चरण लागी कही विनय विशाला. चरण लागी करी विनय विशाला. निज दुख सुख सब गुरु ही सुनाए. निज दुख सुख सब गुरु सुनाए. कहीं वशिष्ठ बहु विधि समुझाए. कहीं वशिष्ठ विधि समुझाए. राजा दशरथ गुरुना आश्रम में पहुंचा है. राजा दशरथ वशिष्ठ जी ना आश्रम में पहुंचा. वशिष्ठ जी उभा થઈ ગયા. राजन, आज आप हमारे आश्रम में? राजन, मुझे बुला लिया होता. महाराज, તમે મને બોલાવી લીધો હોય તો હું રાજ્યમાં આવી જાત. પણ રાજા દશરથ કહે છે, गुरुदेव, प्यासा पानी के पास जाता है, पानी प्यासे के पास नहीं आता है. आज मैं कुछ मांगने आया हूं, कुछ निवेदन करने आया हूं. क्या निवेदन है राजन? राजा दशरथ બંને હાથ જોડી ગુરુજીના ચરણોમાં પડે છે. કહે છે, ગુરુદેવ, તમારી કૃપાથી બધું છે મારી પાસે. આટલું મોટું રાજ્ય છે, લાખો લાખ દાસ દાસી, નોકર ચાકર, રાજ રજવાડા, અનેકો પત્ની, બધું છે. પણ ગુરુદેવ, મને પુત્રનું સુખ નથી. ગુરુદેવ, શું મારા જીવનમાં પુત્ર સુખ નહીં મળે? મને પુત્ર સુખની પ્રાપ્તિ નહીં થાય? રાજા દશરથ ધીરજ ખોઈ બેઠા છે. રાજા દશરથની ધીરજ વહી ગઈ. આંખોમાંથી અશ્રુની ધારા થવા માંડી. રાજા દશરથ રડવા માંડ્યા. પણ વશિષ્ઠજીએ વરદ ઉપર કર્યો.
અને નિવેદન કરે, धरहूँ धीर हो यही सूतचारी, राजवी धीरज धारण करो, धरहूँ धीर हो यही सूतचारी, त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी। गुरु वशिष्ठ जी नो वरद हस ઉપર થયો, રાજવી ધીરજ ધારણ કરો, તમને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, તમને 4 પુત્રની પ્રાપ્તિ થશે। राजा बेटा થઈ ગયા। गुरुदेव क्या बोल रहे हैं आप? 4 पुत्र? हाँ राजन, एक नहीं 4 પુત્રની પ્રાપ્તિ આ પૃથ્વી પર પ્રકટ થશે, ધર્મની સ્થાપના કરશે, દુષ્ટોનો વિનાશ કરશે અને રઘુકુળનો ડંકો વગાડશે। ધરહું ધીર હો यही सूतचारी, यही सूतचारी, त्रिभुवन विदित भगति भयहारी, त्रिभुवन विदित भगत भयहारी। राजन एक नहीं 4 પુત્ર આ પૃથ્વી પર પ્રકટ થશે, સાધુ સંતોને આનંદ આપશે અને રઘુકુલનો ધ્વજ ફરકાવશે। પણ રાજન, એ પુત્રને પ્રાપ્ત કરવા માટે તમારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે, અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ હું ન કરાવી શકું। જીવનમાં જેણે ક્યારેય દક્ષિણા ન લીધી હોય એ ઋષિ જ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી શકે, અને એ યજ્ઞ કરાવવા માટે શૃંગી ઋષિને બોલાવવા પડશે। गोस्वामी जी लखे, श्रृंगी ऋषि वशिष्ठ बुलावा, पुत्र काम शुभ यज्ञ करावा, भक्ति सहित मुनि आहुति दीने, प्रकटे यज्ञिने चरू करलीने। કેટલું સુંદર આચરણ છે ભક્તો। વશિષ્ઠજીએ જોયું કે મારું સામર્થ્ય નથી, હું મારા યજમાનને યજ્ઞ ન કરાવી શકું, તો વશિષ્ઠજી શ્રૃંગી ઋષિને બોલાવે છે। કેટલું સુંદર આચરણ। અને આજના ગુરુઓ બસ મારો શિષ્ય મારી પાસે જ રહેવો જોઈએ, એ બીજા કોઈની પાસે જવો ન જોઈએ, બીજા કોઈની કથામાં પણ ન જોઈએ, મારો મતલબ મારો જ। કેટલું સુંદર રામાયણનો સિદ્ધાંત છે। શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, વશિષ્ઠજીએ બોલાવ્યા, આવો મહારાજ અને યજ્ઞ કરાવો। શ્રૃંગી ઋષિ આવ્યા છે, બહુ સુંદર યજ્ઞ થયો, વર્ણન છે। એ યજ્ઞથી અગ્નિ દેવતા પ્રસન્ન થયા। અગ્નિ દેવતાએ ચરુ આપ્યું વશિષ્ઠજીને, વશિષ્ઠજીએ એ ચરુ રાજા દશરથને દીધું। રાજા દશરથે એ ચરુ સરખે ભાગે પોતાની રાણીઓને વહેંચી દીધું। એમ એવું કહે છે કે એ ચરુના 2 ભાગ કર્યા, અડધો ભાગ કૌશલ્યાને દીધો, અડધો ભાગ કૈકેયીને દીધો। કૌશલ્યા અને કૈકેયીએ જોયું કે સુમિત્રા પાસે કાંઈ નથી, તો કૌશલ્યાએ પોતાનો અડધો ભાગ સુમિત્રાને દીધો અને કૈકેયીએ અડધો ભાગ સુમિત્રાને દીધો, તો સુમિત્રા પાસે 2 ભાગ થઈ ગયા। ત્યારે સુમિત્રા દેવીએ કીધું કે જો ઈશ્વરની કૃપા થાય અને મારા ગર્ભેથી 2 સંતાનના જન્મ થાય, તો હે કૌશલ્યાજી, એક સંતાનને હું તમારા સંતાનની સેવામાં લગાડીશ અને બીજાને કૈકેયી હું તમારા પુત્રની સેવામાં લગાડીશ। ને એવું જ થયું। ગોસ્વામીજી કહે છે કે જે દિવસે એ રાણીઓએ
એ ચરુ ગ્રહણ કર્યા છે. એ દિવસથી અયોધ્યાનો નકશો બદલાઈ ગયો ભક્તો. ઠેર ઠેકાણે ધ્વજ પતાકા લાગવા માંડી, લોકોના હૃદયમાં આનંદ ઉલ્લાસ થવા માંડ્યો. અને ધીરે ધીરે હવે સુખમય દિવસો તો વીતતા વાર ન લાગે ભક્તો. આપણે કથા સાંભળીએ છીએ, સાંભળતા સાંભળતા 5મો દિવસ પૂરો થવા આવ્યો, હવે 2 દિવસ વધ્યા. સારા દિવસોને જતા ક્યાં વાર લાગે છે. ધીરે ધીરે 9 મહિના વીત્યા છે અને એ દિવસ આજે આવ્યો છે જે દિવસે ભગવાન રામ પ્રકટ થવા જઈ રહ્યા છે. એ દિવસની ઘટનાનું વર્ણન ગોસ્વામીજી કરે છે. જે ઘડીએ જે સમયે ભગવાન રામનો જન્મ થયો એ સમય કેવો હતો. આવો. નવમી તિથિ મધુમા સપુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ ગાઈએ. મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. नौमी तिथि अद्भुत तिथि, ऐसी तिथि जिसको हम नमस्कार करें. नवमी नो एक अर्थ नमस्कार पण थाय. नवमी तिथि આવી ચૂકી છે. મધુમાસ જેને આપણે ચૈત્ર માસ કહીએ, શુક્લ પક્ષ, અભિજીત મુહૂર્ત અને બુધવારનો દિવસ. મધ્ય દિવસ યતિ શીતલ ગામા, મધ્ય દિવસ યતિ શીતલ ગામા, મધ્ય દિવસ અતિ શીતલ ગામા, મધ્ય દિવસ યતિ શીતલ ગામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા. મધ્ય દિવસ કૃષ્ણનો જન્મ રાતે થયો, અંધારી રાતે. કાળા કામ જો કરવાના હતા, પણ આ તો ઉજ્જવલ ચરિત્ર. મધ બપોરે મધ્ય દિવસ આવી ચૂક્યો છે, બપોરના બરોબર 12 વાગે. અને હવે તો ચૈત્ર મહિનામાં તો સૂર્ય તપ્ત હોય, પણ અમારા ઈશ્વર પ્રભુ પ્રકટ થવાના છે, ભગવાન રામચંદ્ર પ્રકટ થવાના છે. આ ખબર પડતા સૂર્ય શીતળ થઈ ગયો, મંદ સુગંધિત હવા વહેવા માંડી, મંદ સુગંધિત હવા વહેવા માંડી. ભક્તો, રાવણ જેવા અસુરોના અત્યાચારથી વૃક્ષોએ ફળ ફૂલ આપવાનું બંધ કરી દીધું, પણ ભગવાન રામચંદ્ર પ્રકટ થવાના છે. આ ખબર પડતા વૃક્ષો પર ફળ ફૂલ લાગી ગયા. રાવણ આદિ અસુરોના અત્યાચારથી નદીઓએ જળ દેવાનું બંધ કર્યું, પણ ભગવાન રામ પ્રકટ થવાના છે. આટલું ખબર પડતા નદીઓમાં પૂર આવવા માંડ્યા. સાધુ સંતોના હૃદયમાં આનંદ થયો, દુષ્ટોના હૃદયમાં ક્ષોભ ઉત્પન્ન થયો. અને જ્યારે બ્રહ્માજીને આ વાતની ખબર પડી, બ્રહ્મા શિવજી સમેત સમસ્ત દેવી દેવતાઓને લઈ એ અયોધ્યાના આકાશમાં પ્રગટ થયા ભગવાનને સ્તુતિ કરવા માટે. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા, સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, આય સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, જય
जय राम रमा रमनम शमनम भवताप भयातुर त्राहि जनो अवधेश सुरेश रमेश विभो शरणागत मागत ताहि प्रभु जय राम रमा रमनम शमनम भवताप भयातुर त्राहि जनो अवधेश सुरेश रमेश विभो शरणागत मागत ताहि प्रभु स्तुति करहि नाग मुनि देवा प्रेम से नाग मुनि देवा आकाश में समस्त देवताओं गंधर किन्नर चारण विद्याधर आ समस्त जीवो भगवान नी स्तुति करवा मांड्या आवो आपणे पण स्तुति करिए राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 तो आटला अवाज थी जो राते 12 वागे हशे ने छतांय भगवान नहीं आवे આપણે જલ્દી અહીંયાથી ઊભું થવું હોય જવું હોય તો જોર से भाव से राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा प्रेम से ये ध्वनि साकेत में जानी चाहिए राजा राम 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 सीता राम 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 आकाश में समस्त देवताओं स्तुति करी अन स्तुति कर्या पछी पाछा फर्या बरोबर बपोरे 12 वागे जेम मोटा मोटा पर्वतो पाछळथी सूर्य प्रकट थाय जेम सिंहणना गर्भेथी सिंह जन्म ले एम कौशल्याना हृदय गर्भथी भगवान श्री रामचंद्र प्रकट थया बोले श्री रामचंद्र भगवान की श्री रामचंद्र भगवान की पण भगवान रामचंद्र प्रकट थया खाली कौशल्या ने खबर छे कौशल्या स्तुति करे અને સ્તુતિ કર્યા પછી ભગવાનને રડવાનો અવાજ આવે અને એક દાસી એ દોડતા દોડતા દશરથજી પાસે જાય દશરથજીને કહે મહારાજ તમારે ત્યાં કૌશલ્યના ગર્ભેથી એક પુત્ર રત્નનો જન્મ થયો આટલું દશરથજીને ખબર પડતા દશરથજી દોડે છે અને દોડતા દોડતા બ્રાહ્મણોને બોલાવો સ્વસ્તિ વાચન કરાવો આજે દશરથના હૃદયમાં આનંદ થયો दशरथ पुत्र जन्म शूनिकाना मानहु ब्रह्मानंद समाना ત્યાં તો બીજી રાણી આવી એક દાસી આવી महाराज कई कई एक पुत्र ने जन्म दीधो राजा दशरथ और प्रसन्न थया तो त्रीजी दासी आई महाराज सुमित्राए बे बाळको ने जन्म दीधा आज राजा दशरथ प्रसन्न दशरथ पुत्र जन्म शूनिकाना मानहु ब्रह्मानंद समाना पुरी मन राजा कहाँ बोलाई बजाव
बाजा। परमानंद पुरी महाराजा कहा बोलाए बजावहु बाजा। आज राजा दशरथ ने आटली लांबी उम्रे एक नहीं 4 पुत्रनी प्राप्ति थई। महाराज दशरथ नाचवा मळ्या। ब्राह्मणों ने बोलाओ, स्वस्ति वाचन कराओ, आज गायों ना दान करो, आज रत्नों ना दान करो। महाराज दशरथ प्रसन्न। दशरथ पुत्र जन्म शूनिकाना मानहु ब्रह्मानंद समाना। दशरथ पुत्र जन्म शूनिकाना मानहु ब्रह्मानंद समाना। जाकर नाम सुनत शुभ होई, मोरे गृह आवा प्रभु सोई। जाकर नाम सुनत शुभ આજે મારા ઘરે સાક્ષાત ભગવાનનો જન્મ થયો। જાકર નામ સુનત શુભ હોઈ, મોરે ગૃહ આવા પ્રભુ સોઈ। जाकर नाम सुनत शुभ होई, मोरे ग्रह आवा प्रभु सोई। हे परमानंद पुरी मन राजा, कहा बोलाई बजावहु बाजा। परमानंद पुरी मन राजा कहा बोलाई बजावहु बाजा। महाराज दशरथ ने ત્યાં 4 પુત્રનો જન્મ અને કહેવાય છે આજ અયોધ્યાવાસી મહારાજ દશરથને ત્યાં આવે, અનેકો સુંદર વસ્ત્ર પહેરી, સુંદર ભેટ લઈ રાજા દશરથને ત્યાં આવે અને આજે અયોધ્યામાં ઉત્સવ છવાઈ ગયો। અવધ में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। ये अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। सब लोग खड़े हो जाइए, उभा थईने प्रेमथी नाचता नाचता। अवध में आनंद भयो, जय हो राजा राम की। हे अवध में आनंद भयो, जय हो राजा राम की। जय हो राजा राम की, जय हो बाल राम की। जय हो राजा राम की, जय हो बाला राम की। जय हो राजा राम की, जय हो बाल राम की। जय हो राजा राम की, जय हो बाला हे अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम की। हे अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। कौशल्या के लाला भयो, जय हो राजा राम के। कौशल्या के लाला भयो, जय हो राजा राम की। कौशल्या के लाला भयो, जय हो राजा राम की। कौशल्या के लाला भयो, जय हो राजा राम के। कौशल्या के लाला भयो, जय हो राजा राम की। कौशल्या के लाला भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। हे अवध में आनंद भयो, जय हो राजा राम के। अवध में आनंद भयो, जय हो राजा राम की। जय हो राजा राम की, जय हो राजा राम की। जय हो राजा राम की, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में आनंद भयो, जय हो राजा राम की। अवध में
जय हो राजा राम अवध में आनंद भयो जय हो राजा राम की 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 अवध में आनंद भयो जय हो राजा राम की अवध में आनंद भयो जय हो राजा राम सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो अवधेश 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 तुम्हारी जय जय हो कौशल्या तुम्हारी जय जय हो कौशल्या तुम्हारी जय जय हो कौशल्या तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो राजा राम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो सीताराम तुम्हारी जय जय हो राम तुम्हारी जय जय हो चार भैया तुम्हारी जय जय हो भैया तुम्हारी जय जय हो चार भैया तुम्हारी जय जय हो चार भैया तुम्हारी जय जय हो कौशल्या 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 तुम्हारी जय जय हो सीताराम 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 राजा राम सीताराम राजा राम सीताराम 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 राम राम 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 सीताराम सीताराम